ચાલો આજે એક નવું જાદુ તમને શીખવું. આ જાદુ માટે 4 વસ્તુની જરૂર છે. એક ચમચી, એક સિક્કો, એક ખાલી ગ્લાસ કાચનો અને એક પૂઠું. આ પૂઠાની ઉપર હું આ સિક્કો મૂકું છું અને આ સિક્કાને હું આ ચમચી વડે મારીશ ને એટલે પૂઠું ચીરીને સિક્કો અંદર જતો રહેશે. જોજો, 1 2 3 અને 4. જો અંદર જતો રહ્યો અને તો પણ પૂઠું જરાય ચીરાયું નથી અને સિક્કો અંદર જતો રહ્યો. કેવું જાદુ? તમારે શીખવું છે આ જાદુ? ચાલો શીખવું. ખરેખર તો આપણી પાસે 2 સિક્કા હોવા જોઈએ, એક નહીં પણ 2 સિક્કા. હવે એક સિક્કો અહીંયા આ ફેવિસ્ટિક છે મારી પાસે, ફેવિસ્ટિકની મદદથી મેં અહીંયા ચોંટાડ્યો છે આ સિક્કો. જો ચોંટી ગયો. આ ચોંટી ગયેલા ભાગને મારે અહીંયા મૂકવાનો છે, આમ ઢાંકીને. અંદર સિક્કો ચોંટેલો છે. હવે આ ચમચી ઉપર પણ ફેવિસ્ટિક લગાવી છે અને બીજો સિક્કો અહીંયા ઉપર મૂકું છું અને ચમચીથી હું એ સિક્કાને મારું એટલે શું થાય, આ સિક્કો છે અહીં ચમચી હારે ચોંટી જાય અને અંદર રહેલો સિક્કો એને આમ માર વાગે એટલે અંદર પડે. આમ જો ને આ પૈસો અહીંયા ચોંટી જાય એટલે બધાને એવું લાગે કે બહાર હતો એ પૈસો અંદર જતો રહ્યો. હકીકતમાં અંદર પૈસો અહીં ચોંટ્યો તો એ પડ્યો. બોલો કેવું જાદુ છે? બાળકોને મજા આવે એવું છે ને? તમે પણ તમારા બાળકોને આવું જાદુ કરીને રમાડજો. તો નવા જાદુ સાથે ફરી મળશું. આવજો.